સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે. ઘરનું માણા તો બાપુ હું તો ભગવાનને અરજ કરું કે ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે, ને રે નહીં. એક ગામમાં બે પતિ પત્ની રહેતા હતા ને, તે ઓલો ભાઈ છે ને બેન ને જારો હોય ત્યારે ઉતારી પાડે. એ કે તમે બૈરાને શું બુદ્ધિ હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય. ઓલે બેન એમ કે જે હોય તમે જે કરતા હોય કરો ને, અમારું શું લોહી પીપી કરો. એ કે ગમે એમાં અમે જાણ કહેવાય, તમારે બૈરાની બુદ્ધિ જેટલી હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય. એટલે બેન મનમાં વિચાર કરે કોક દી આને હડબેઠા સડાવો છે, નકર આ આખી જિંદગી લોહી પીશે. એમાં એક દી કુદરતને કરવું ને ગામમાં 4-5 ભાઈ બંધ આવ્યા, અને એમાં ભાઈ ભેગો થઈ ગયો. એ કે હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાના, હાલો ઘરે. એ ઘરે આવ્યો ને 4-5 ભાઈ બંધ લઈને, બેન બેઠા હતા હોંસરી. એને જોઈને કીધું કે આ એના ભાને કોકને ઢળી આવ્યો, પણ આને પાણી નથી પાવું, ચા તો શું પણ પાણી નથી પાવું, ભલે લાવ્યો હોય. કાયમ કહે છે ને જોવું આજે ચોક ખવડાવે. એટલે એ મહેમાનને બેર્યા અને એની ઘર એના વહુને કે જો મારા ભાઈ બનશે હો, અમે ઠેઠ વસાઈ ગયા, અમને બહુ સાચવા હતા, એટલે અમને રોટલા પાણી ખવડાવવાના. કાંઈ વાંધો નહીં, પણ ઘરમાં થોડીક વસ્તુ ખૂટે કે બજારમાં જઈને લેતા હો ને. ભાઈ ગયા બજારમાં વસ્તુ લેવા, ઓલા ઓસરી બેઠા હતા ને બેન રહોડામાં જોઈને બાપુ પોક મૂકી હોરું હોવાની. ઓલા મહેમાન હલવાના કે હમણાં બે માણા વાતો કરતા હતા ને બેન ચમ કે રોવા માંડ્યા. બાપુ ધ્રોસકા મૂકીને રોવે. ઓલા અજાણ્યા ઘરે બેનું પાસે જવું કેમ, પણ તો એક હિંમત કરી. એ કે બેન શું કામ રોવો છો? એ કે ભાઈ હું મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. એ કે ભાઈ અમારું શું દક, અમારે તો કઈ ઉતાવળ હતી, આમને ઠરડીને લઈ આવ્યો, અમારે તો કઈ આમાં કામે નથી. શું છે એ તો કયો? એ કે ના તમને જવા ન દેવાય, જવા દઉં તો પા મને વટે. એ તમને ખવડાવશે પીવડાવશે ચા પાણી કરાવશે, પણ એ પણ કઈ બેન બે જાય ને આમને નસું ખેંચાય, પણ પછી શું હોય છે? એ કે પણ બેન વાત તો ચોખ્ખી કરો કઈ. એ કે ના મારો ઘરવાળો તમને હાચવશે, તમારા હગા કોઈ ન હાચવે એવા હાચવશે, પણ એ પણ કઈ પછી બેન ન બોલે ને તો ઓલાને એમ થાય કે મારા બેટો આમાં કંઈક છે ખરું. એ કે હાલો હાલો. એ કે એના આદત એવી છે ખવડાવી પીવડાવીને ડેલું બંધ કરીને તમને હાંભેલા મારશે. એ કે અમે હજી એનું પાણી નથી પીધું, અમે શું કામ હાંભેલા? હાલો હાલો કે આપણે વ્યા જઈ. નીકળી ગયા. ઓલો આવ્યો વસ્તુ લઈ. એ કે ક્યાં ગયા મહેમાન? કે મહેમાન ગયા. એ કે કેમ? કે ગયા શું કેમ? એ કે પણ હું કામ ગયા? એ કે આવેલું હાંભેલું મેં તમને કેટલા ટાઈમથી કીધું તમે લાવી દીધું. તો કે હા. તો કે એમને હાંભેલું માંગ્યું, હું આપતી છું. હાંભેલું ન આપ્યું નહીં ને એમાં એમને ખોટું લાગ્યું કે વી ગયા. અરે તારી ભલે થાય કે 3 રૂપિયા હાંભેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તે તગડ્યા. લાય 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 હાંભેલું. એ કે દી આવું. એ હાંભેલું લઈને બાપુ આમ બહાર નીકળ્યો ને કે ચિંપાઈ ગયા. કોકને પૂછ્યું. એ કે આ સીધી બજારે ગયા. એ આમ વગડામાં હાલ્યા હતા. એમાં મારા જેવો એક હોશિયાર માણસ વાંહે જોતો આવે કે વાંહે આવતો જ નથી ને, અને આમ વર્તાણ પછી હાથ પડ્યો કે એ હાંભેલું લેતા જાઓ, હાંભેલું ઓલા મીડિયા વાડ્યું ઠેકવા. એ કે ખાતું નથી તો હાંભેલું લઈને મારવા દોડ્યો. હવે ભાગો તમારો બાપને કે મારી નાખશે. કે લાખ રૂપિયાની બેન કહેવાય, આપણને ચેતવાને હાવ ખોટી હતી. તમે જોવો તો ઓલા વાડ્યું ઠેકતા જાય ને આ વાંહે ભી મારે દોડે કે લેતા જાઓ, હાંભેલું લેતા જાઓ. ઓલા કે ભાગો ને કે ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે. ઓલો થાકીને ઘરે પાછો આવ્યો ને એના વહુને કે આવું કરાય? એક હાંભેલા હાટું દે. એ કે કોઈ હાંભેલું માંગ્યું નહોતું. તમે જ્યારે વધારે મોટી મોટી કરો છો ને ખવડાવ્યું કે ચા પાયો પાણી પાયું. એટલે બૈરાને બાપુ પોગાય એવું જ નથી. એ કરતા હોય ને તો હાંસવી લેજો. બેનું છે ને બેનું બાપુ, હું એટલા માટે કહું છું કે બેનું છે એક, હું તો ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં, પણ ફેશન માપે કરજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો, ખાઓ પીવો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને, પણ તમે શક્તિ છો. કહેવાનો મારો મિનિંગ કે દેહની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ. ગમે એ સમાજ, હું આપણા એક સમાજને નથી કહેતો, ગમે એ સમાજની દીકરી હોય, કારણ કે આમાં છે ને આ બગાડ આપણે ઊભો કર્યો છે. એટલે ફેશનનું માપ રખાય, બહુ ફેશન નહીં હારી. તમે જોવો તો વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે? આપણું પેલા હતું આવું ખીલકોડીના પૂંછડા જેવા હોય વાહ વાળ, આમથી આમ નામ. અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે? હે બહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય, કોઈ મતલબ નથી.
બધી મર્યાદા તો બાપુ હોય ને કંઈક કંઈક રીત હોય. 60 વર્ષની થઈ હોય ને ઉમરા વચ્ચે રહી રહી સબે રમતી હોય ટબો ઢા ટબો. હવે આ જીને યાર મનાણા એના થઈ ગયા ટબો ઢા. અરે દીકરી તો દીકરી છે, મારા રામ સમર્પણની મૂર્તિઓ મહાસાગર, મમતાનો મહાસાગર કહેવાય ભલામણા. હું વટતો નથી, કોઈ સલાહ નથી દેતો. હું તો તમને મારી વાત સારી લાગે તો અપનાવજો, નકર હું આ કોઈને શિખામણ દેવાની મારી કઈ ઓકાત હતી હું તમને શિખામણ આપું. પણ મારી વાત સત્ય હોય તો તમારા આત્માને પૂછજો ને સ્વીકારજો. ન હોય તો બાપુ ડિલેટ મારી દેજો. મારે કોઈને સમજાવવા છે એવી કોઈ વાત નથી. પણ આ અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ ભરાઈ ગઈ છે, એ અમુક જે દુઃખી થઈ ગઈ ને, એ અમુક એવા દાખલા બાપુ જોઈને તે અમારા હૃદયમાં બાપુ હબાકા આવે છે, મારું હૃદય હળગે છે. એટલે અમે હાથ જોડીને કહી છે. બાકી તમે ગમે એટલું કમાવો ને ગમે એટલા સુખી થઈ જાવ તો અમારા ઘરે કઈ તેમ કોથળા નથી મોકલાવાના. આ તો સત્ય છે. તમને સારું લાગે તો સત્ય છે, નકર ડિલેટ મારી દેવાનું. આપણે કોઈને સલાહ નથી દેતા. કહેવાનો મારો મિનિંગ, અમુક દીકરીઓ બાપુ જે મા બાપ ને બાપુ તરસોડી અને જે નીકળી ગઈ છે ને બાપુ અહીંયાથી પછી જ્યાં જ્યાં અહીંયાથી તરસોડાઈ ગઈ અને અત્યારે બાપુ એકય હારો નથી, નથી ઘર નથી, નથી સામે નથી, કોઈ સ્વીકારતું નથી. એવી દીકરીઓ મેં કાંઈક જોઈ છે. એકાદું સંતાન થઈ ગયું હોય, ન મરી શકે, ન જીવી શકે, જાય ક્યાં? એટલા માટે કહું છું, તમે ધારો એટલી દુનિયા હારી નથી, એટલું માફ રાખજો.